ગુજરાતીમાં કહે છે કે 12 ગવે બોલી બદલે તરવર બદલે શાખા, બુઢાપામાં કેહ બદલે પણ લખડ ન બદલે લાખા. અલગ અલગ ઘણી બધી ભાષાઓ બોલાય. એમાં 97% ભારતની વસ્તી 23 જેટલી ભાષાઓ બોલે છે. એમાં 1 અંગ્રેજી અને 22 બંધારણીય ભાષાનો સમાવેશ થાય છે. દોસ્તો, ઈસવીસન 1950ની સાલમાં બંધારણ જ્યારે ભારતનું અમલમાં આવે છે ત્યારે ભારતીય બંધારણીય ભાષાની સંખ્યા 14 હતી. 1967માં 21મા બંધારણીય સુધારા અંતર્ગત સિંધી ભાષા સૌ પ્રથમ વખત એડ થાય છે. ત્યારબાદ 71મો બંધારણીય સુધારો ઈસવીસન 1992. યાદ રાખવાનું, ન મ ક. ન એટલે કે નેપાળી, મ એટલે કે મણિપુરી અને ક એટલે કે કોંકણી, એવી 3 ભાષાઓ એડ થાય છે. 92મા બંધારણીય સુધારા અંતર્ગત 2013માં નવી 4 ભાષાઓ એડ થાય. બો, ડો, મા, સ. આવી રીતના યાદ રાખવાનું છે. બોડો માસ. એમાં બો નો મતલબ બોડો લેંગ્વેજ થાય છે, ડો નો મતલબ ડોંગરી લેંગ્વેજ થાય છે, મા નો મતલબ મૈથિલી લેંગ્વેજ થાય છે અને સ નો મતલબ સંથાલી લેંગ્વેજ થાય છે. તો ટોટલ ભારતની બંધારણીય ભાષાઓ કેટલી છે? તો કે બંધારણીય ભાષાઓ ટોટલ 22 છે. 14 + 8. અને કદાચ પ્રશ્ન કરે કે બંધારણની કઈ અનુસૂચિમાંની જોગવાઈઓ જોવા મળે છે, તો અનુસૂચિ નંબર 8માં. એક નાનકડો એવો પ્રશ્ન જે તમારે કોમેન્ટમાં જવાબ કરવાનો છે અને એ છે કે ભારતની ક્લાસિકલ લેંગ્વેજીસની સંખ્યા કેટલી છે? મતલબ કે ભારતની શાસ્ત્રીય ભાષાઓ કેટલી છે? જવાબ આપો.